જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારમાં આપણે જઈએ છીએ આપણી વાડીએ. અને કેટલા વાગે જઈ? હું અને ઋષિતા બંને જઈ વાડીએ. અત્યારમાં સમય થઈ ગયો છે 12 વાગી ગયા છે અને હું અને ઋષિ બંને જઈ. નહીં ઋષિ? કેમ જાય? એને તો તડકો લાગ્યો બહાર આવતા વેતા. તો હું અને ઋષિતા દીદી બંને વાડીએ જઈએ છીએ. અને કેમ જાય? આપણી ગૌશાળા છે એટલે નહીં એવું કંઈ ખાસ કામ નથી. પણ ઋષિ દીદી 2-3 દિવસથી 2-3 નહીં કાઢું એક વીકથી નથી આવી. ઋષિ કે આજે મારે આવવું છે અને આપણે આવ્યા છે મહેમાન. તો મહેમાનનું જ ઋષિ માંડવીના ઓળા ખાવા જાય અને અમે ત્યારે મકાઈ ખાવા ગયા હતા. બધા અલગ અલગ કીટી પાર્ટી કરવા છે. નહીં મજા આવે પણ રસ્તો થોડો ખરાબ છે એટલે રોજ જવું પોસિબલ નથી હાલીને. અને ભાઈની લોકો બે ગયા ને તો બોલો ટ્રેક્ટર લઈને ગયા આખું. એટલે એવું બધું છે. આપણે રસ્તા થોડા ખરાબ છે એટલે એવી બધી પ્રોબ્લેમ થાય છે. પણ ચાલો તો અત્યારમાં પહોંચી જઈએ વાડીએ. લાગે છે કે હવે આપણે ગારો ન મટે ત્યાં સુધી વાડીએ ન થવું. નહીં ઋષિ? ઋષિ હાવ ના પાડે. એમ જો બિચારી એમ કહે છે કે હવે ગારો મટે પછી આવવાનું છે. ત્યાં સુધી ઋષિ તો આહિર નહીં દેખાય. રાઈટ ઋષિ? હા જો બહુ યાર રસ્તો ખરાબ છે. કહા પર પગ રખે. સ્પેશિયલ ઓળા ખાવા આવ્યા અને હાડ પડી જાય ઋષિને ઓળા ખાવા. નહીં ઋષિ? ઋષિ કે આજ પછી આવું જ નહીં, રસ્તો ન સારો થાય ત્યાં સુધી. અહીંયા નથી ઋષિ, આગળ ફાલ નથી. જો ઋષિબેનને હાડ પડી જાય ઓળા ખાવા. નહીં ઋષિ? ગારો એને મોઢે હોય છે. ચપા ચપી કપડા બપડા બધું બગાડ્યું. હાલતા આવડે ની ગારામાં ને બહુ કીરી. અને જો અત્યારમાં આપણે સિંગ કંઈક આવી છે મગફળી. અને અહીંયા જો મગફળી. અને હવે તો થોડાક દિવસ 20 દિવસમાં આપણી મગફળી નીકળી જાય. નહીં ઋષિ? તને એવો ખબર પડે? તો અમે મગફળી બહુ ઓછી કરીએ એટલે અમને ઓછી ડિટેલ છે. કપાસનું પૂછો, અમને ગમે એવો પ્રશ્ન પૂછો અમે જવાબ દઈ દેવું, ટેન્શન લેવામાં. અને મોટા પપ્પાની એની મગફળી એ બધાની સરખી થઈ ગઈ. પહેલાં કેવું લાગતું હવે અલગ અલગ. ચાલો તો હવે પહેલાં આપણે વાડીએ પહોંચી જઈએ. બેન આવતા જ કામ ચાલુ કરી દીધું ને અહીંયાથી જો કેટલા દૂર છે. જો પછી હું કહેતી કે રસ્તામાં થાકી ગઈ. દીદી જો ગૌશાળામાં કામ કરે છે. શરમાઈ ગયા. શરમાવાનું. અને જો અત્યારે બધી ગાયોનો મસ્ત સફાઈ કરી નાખી છે. અને આપણી ગાયોને અત્યારમાં બધીને બાંધી દીધી છે બહાર. અહીં છે શિવજી એન્ડ દેવકીજી. અને જો બધાને હું અને મમ્મી મસ્ત નિરણ વાઢ્યા અને બધી ગાયોને જો નીરી દીધી છે. અને ગાયો છે ત્યારે વૃક્ષની નીચે ગરમી છે એટલે આપણે ગાયોને બહાર લઈ લીધી. અહીં થોડી ગરમી થાય કેમ કે આપણે ફરતે બાંધેલી છે આવડી આ શું કહેવાય જે આ દૂધે બાંધેલું છે એટલે ગરમી થાય થોડીક. એટલે જો આપણે ગાયોને બધીને લઈ લીધી છે મસ્ત બહાર. તો આવો કંઈક નજારો છે જુઓ તમે. ગોલી ગોલી એ ગોરી ગોરી. જો આપણે ગૌશાળામાં ગાયનું મિલ્કિંગનું સમયથી આ ખંજવાળવા આમ કરે. અને બધી ગાયોને મિલ્કિંગનું કામ ચાલુ છે. તો અડધી ગાયો અંદર લેવાઈ ગયો અને થોડીક 2-3 બાકી છે. અને આપણી વાડીએ આજ મહેમાન પણ આવી ગયા છે. અને મોટા પપ્પા અને મોટા મમ્મીને બધા બેસવા માટે આવ્યા છે. અને અત્યારમાં તો બધા અહીં બેઠા છે મસ્ત. જો આ આવી જશે આપણે ભાણાભાઈ સુરતથી. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ લાગ્યું તમને વાડીએ? બસ જલસા છે વાડીએ. ગામડાની સ્પેશિયલ મોજ કરવા જ આવ્યા છે અહીંયા. અને પપ્પા ને મોડા પણ બેઠા છે ને મોટીમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. શું કરો તમે મોટીમાં? આ જો બકાલું તોડ્યું ને મેં સિંગ ખાઈ છે. અને આ રુચિતા દીદી જો બધી સિંગ લાવી અને અહીંયા બકાલું ને બધા તાજા સબ્જી લઈ આવ્યા છે. અને અત્યારમાં આપણે ગૌશાળામાં મિલ્કિંગનું કામ ચાલુ છે. તો મમ્મીને લાસ્ટ 2 ગાયો મિલ્કિંગ બાકી છે. તો અત્યારમાં મમ્મી કરી રહ્યા છે ગાયોના મિલ્કિંગ. અને લલનભાઈ આવી ગયા. એ લલન ઊભો રે. જો ઊભો રહી ગયો. એ લલન. તો ચાલો તો અત્યારે મમ્મી કઈ ગાયનું મિલ્કિંગ કરે એ હું તમને આગળ બતાવીશ. જો આપણી ગૌશાળામાં એટલી ગાયો અંદર લઈ લીધી છે. અને મમ્મી અહીંયા કરી રહ્યા છે આપણી ક્રિષ્ટાનું મિલ્કિંગ. હે મમ્મી? વરાપતિ છે બેન લીધી છે. તે આમાંથી દોવાથી અંદર લીધું ને હું છે ને પછી બારે અંદર લેવું. પણ આ વરસાદ હવે વરાપી જાય તો સારું બહુ કવરાવી દીધા છે. તો અત્યારમાં જો મમ્મી કૃષ્ણાનું મિલ્કિંગ કરે છે. અને અહીંયા આપણે જો રાધાજી. રાધો એ રાધા રાધા હાલે હાલે. રાધાને તો ઊંઘ આવતી એને જેમ શાંત થઈ. એ શ્રી જો શ્રીએ તો સામું જોવું જ પડે મારી. એ શ્રી અહીં જો તો
જો જોઈને. અને જો અહીંયા આપણી આ ગાય બાંધેલી છે ગોપીજી. ગોપુ બપોર હું અહીંયા આવીને કોલમાં વાત કરતી ને મને 1 મિનિટ બેસવા ન દીધી. ગોપીને ખંજવાળવું બહુ હોય નહીં ગોપી? હાલે હાલે. તો અત્યારનો જો ગોપી અને બીજા બધા વાસરો અહીંયા બાંધેલા છે. આપણે એને શીંગડા સોંપી દઈએ પણ ઈ આપણને શીંગડા ન સોંપડવા દે. ઈ એમ કે તમે ખંજવાળે રાખો. એને ખંજવાળે બહુ ગમે. જો શીંગડા સોંપડવા ત્યારે એને સોંપડવાનું. અને અહીંયા આમ ખંજવાળે આપીએ રે. ગોપીજી ગોપીને બહુ ગમે. બે હેત કરે ગોપી ગોરો. એ બધાને ટેવ પડી ગઈ છે બહુ. એનું જીવન હાવ નાના છોકરા જેવું આપણે કળી જાય. ત્યારમાં તો આપણે ગૌશાળાનું મિલ્કિંગનું કામ તો ચાલુ જ છે, પણ હમણાં આપણે કંઈ ડિટેલ વિડીયો કે જેમાં તમને ફૂલ ડિટેલ મળે કે આપણે વાડીમાં શું કરેલું છે કાંઈ ડિટેલ મળી નથી. મને ખ્યાલ છે કેમ કે કામનું પ્રેશર દાડે દિવસે વધતું જાય છે એટલે આપણે થોડુંક ઓછું બતાવીએ કે. અને જો આપણે જે કાંદા કરેલા હતા ને કાંદા મસ્ત થઈ ગયા છે, ઘાટા આવે એકદમ. કેમ કે એમાં એવું છે કે વરસાદના લીધે થોડીક કાંદા ઓછા ઉગાવવામાં ઓછો હતો, એટલે ડુંગળી આપણી જે કરી હતી એમ તો આપણે બીજી વખત મસ્ત સાટી દીધી હતી. ત્યાંનો જાડો હજી રોપ જો એકદમ જાડી થવા માંડી છે અને નવા જો કાંદા ઉગાવવા માંડ્યા છે એટલે એ આપણે મસ્ત થઈ જાય ડુંગળી, એનું કંઈ ટેન્શન નથી. અને બીજું કે આપણી જે ગાયોની નિરણ છે એમાં આપણે લીલી નિરણમાં આપણે આગળ 2 પ્રકારના ઘાસ છે, 2 વાઢના જ છે. તો અહીંયા આવડો આ ઘાસ છે એ નેપિયર અને સામે ઝીણું ઘાસ છે એ અને સામે પણ ઝીણું ઘાસ છે એ. અને સૂકી નિરણમાં આપણે કહીએ તો આપણે સૂકી નિરણમાં ગુંધળી એટલે ગુંધળી છે અત્યારમાં આપણે આગળ. અને આ 2 નિરણ અલગ અલગ છે. અને બીજું તો આપણે 2 ટાઈમ ખાણ તો દેતા જ હોય એટલે અત્યારમાં આપણી પાસે એ નિરણમાં છે. અને અહીંયા જો તુંબડીના વેલા આપણે સબ્જી બધું કરેલું છે. અને અહીંયા આપણે ગાયો ઉનાળામાં બાંધતા એ તમને ખ્યાલ જ છે. તો અહીંયા આપણે ડુંગળી કરેલી છે, અહીંયા આપણી નિરણ કરેલી છે અને એની બાજુમાં એક્ઝેક્ટ આપણે કરેલું છે ઓલું શું કહેવાય મમ્મી આને આગળ શું કરેલ છે કપાસ. અને કપાસ પછી આપણે કરેલી છે સિંગ. રાઈટ ને મમ્મી? કેટલી ગાયોનું બાકી રહ્યું મિલ્કિંગ? 5 ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે. અને હવે 1 ગાયનું બાકી છે. કઈ ગાયનું બાકી છે? એ ગાયનું નામ હજી આપણે કરણ કર્યું નથી, નવી ગાય છે એટલે હજી તમે એનું નામ સિદ્ધિ પાડજો. સિદ્ધિ રીધિ છે ને સિદ્ધિ ને સિદ્ધિ પણ સિદ્ધિ તો રીધિ રીધિ ભાઈ આપણા મામાને આપી દીધી. મામાને બહુ ગમી ગઈ અમારી રીધિ. તે અમે રીધિ સિદ્ધિ મામાને આપી છે. કાલી માં દીકરો એનું નામ રીધિ રાખવાનું હતું અને આનું નામ સિદ્ધિ પાડી દો. રેડી? એ ગાય અમારી બધાની બહુ ફેવરેટ હતી પણ મામાને બહુ ગમતી તો પછી આપણે ગમતી. મામા કે મને ગાય કે નોરતા છે તે બેન આપો. મેં કીધું તો બેન ભાઈ ગાય માંગે તો આપણે ના ન પાડીએ કાંઈ. તો આપણે એ ગાય એને આપી દીધી છે. આપી નથી પણ આપી પડી, મારી ફેવરેટ હતી. હા, ભાઈને કીધું છે કે ભાઈ પાસે જો વાસળી આવે તો અમને આપજો. અત્યારે તો વાસળા છે સાથે એની તો આવતે વેતર વાસળી આવે તો અમને આપજો તમે. બીજું હું તો અત્યારે જો મમ્મી એ બધી ગાયના મોસ્ટ ઓફ મિલ્કિંગ થઈ ગયા. તો આમને ગાયું જોતા ગાયું મળી રહે. હાર્યું આવ્યું હોજજું હાર્યું ને અમારે તો માતાજીની દયાથી છે બધું હોજજો અત્યાર સુધીમાં. આ બધી ગાય આપણી શાંત છે હો ભાઈ એકદમ. 21 માલ હતા પણ 21 માલમાંથી એક એવું નહીં કે આ મારકનું હશે કે આ વેટકું હશે કે આ યારો પાડ્યો હશે. પ્રેમાળ છે. અમે એને થોડોક પ્રેમ દઈ દઈએ એમને ડબલ પ્રેમ દઈ. કા એવું છે. એમાં અમારી આ ગોપી ને એક ગોરો ને એવા 2-3 તો એવા છે ને આહુડાની તારું જાય. હેલા હોય તો એને ખંજવાળવું તો પડે જ તે. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. અત્યારે મોર્નિંગ નો વ્યૂ તમે કંઈક જોઈ શકો છો. અને વાગ્યા છે અત્યારે સવારના 7. અને જો આવું કંઈક ગામડાનું એકદમ મસ્ત સુરજ દાદા નીકળી ગયા છે. અને હિરલબેન અત્યારે સવારમાં ગાયોની गोरा को ऐसे मत करना, उसे अच्छा नहीं लगता है. ऐसे सही આને અહીંયા જ ગમે. અહીંયા ગાયોને ગરમી થાય ને ગમે એવી ગાય છે ને આમ તોફાની હોય ને. હા, તારું મોઢું એકદમ ચંદ્ર અલા સોરી સૂર્ય જેવું સમકે છે. એમની ગમે એવી ગાય તોફાની તો બધા એમ કે અમને ગાય મારવા દોડે ને ઝૂડું મારે ને. અમારે ગૌશાળાની બધી ગાય છે ને એકે મારતી નથી કેમ કે ગાયને તમે આમ ખંજવાળો ને તો બહુ મસ્ત લાગે ને એકદમ શાંતિ. હે ગોરા, અને ગમે ગાય હોય ને તમારે એને કાંઈ ન ખંજવાળો તો ખાલી આંખ. અમારી ગૌશાળાની આન બાન ને શાન એવો અમારો ગોરો. ગોરલ બહુ પ્રેમ દીધે ગોરા ગોરા ગોરા